દર્શક મિત્રો, બજેટ સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. યુનિયન બજેટ 2025-26 અને આજે તે બજેટ રજૂ થવાનું છે. થોડીક જ વાર બાદ જે ખાસ નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ વાંચશે અને સાથે જ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ કે જે રજૂ થવાનું છે. આશાઓ ઘણી બધી છે, અપેક્ષાઓ ઘણી બધી છે, જે આપણે અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે. આજે સવારથી જ ચર્ચા પણ આપણે કરી રહ્યા છીએ અને તેની સાથે હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યું છે તેમ તેમ એ ચર્ચા કે શું આશાઓ પૂરી થશે, અપેક્ષાઓ પૂરી થશે, જનતાને રાહત મળશે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે શું ખાસ હશે. જે દર વખતે આશાઓ રાખીએ છીએ પરંતુ કંઈક મળે છે, કંઈક નથી મળતું. આ વખતે ખાસ આપણે વાત કરીએ તો કૃષિ માટે શું હશે, એજ્યુકેશન માટે શું હશે, તેની સાથે આપણે વાત કરીએ તો જે હેલ્થ સેક્ટર માટે શું હશે, રોજગાર આપતા જેટલા પણ જે સેક્ટર છે ત્યાં ખાસ કરીને શું સુવિધાઓ કરવામાં આવશે. હવે આગળનો સમય આપણે વાત કરીએ તો એઆઈનો જમાનો છે અને એઆઈનો ઉપયોગ ખાસ કરીને કેટલો વધારવામાં આવશે, સરકાર તેના માટે કેટલી તત્પર છે, ભારતનું પોતાનું જે એઆઈ પણ વિકસાવવાનું છે, થોડા મહિનાઓ બાદ એ પણ આવી જશે. એ પણ વાતો ખાસ કરીને ચાલી રહી છે. તેની સાથે આપણે વાત કરીશું ખાસ મિડલ ક્લાસ માટે શું હશે તેના પર ચોક્કસથી ચર્ચા કરીશું અને સાથે જ મોંઘવારી એક મોટો પ્રશ્ન છે અને તેનાથી રાહત લેવા માટે ખાસ સરકારના શું આયોજનો છે, તેમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ તો આજ તમામ બાબત પર ચર્ચા કરીશું કે શું મળશે, શું નહીં મળે, તેની આપણે વાત કરીશું. શું આશાઓ છે તેની પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે 3 મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. કોંગ્રેસથી ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, ત્યારબાદ ભાજપથી સીએ જિગ્નેશ રાઠોડ આપણી સાથે જોડાયા છે અને આર્થિક બાબતો અંગે વિગતો મેળવવા માટે આપણી સાથે મહેન્દ્રભાઈ ત્રિવેદી જોડાયા છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં નિકુલભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. આશાઓ ઘણી બધી છે, અપેક્ષાઓ ઘણી બધી છે, કોંગ્રેસને પણ અપેક્ષાઓ છે. છેલ્લા 10 વર્ષોની આપણે વાત કરીએ તો તેમાં જે આશાઓ હતી તે પ્રમાણેનું બજેટ આવ્યું છે કે કેમ, અને આ વખતે ખાસ કઈ કઈ આશાઓ છે જનતા માટે, આપને લાગી રહ્યું છે કે આ વખતે કંઈક પૂરું થશે? જે રીતના આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈએ છે કે વિકસિત ભારત, મેક ઇન ઇન્ડિયા, લોકોને રોજગારી આપવાની વાતો, શિક્ષણ અને હેલ્થ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ઘણા બધા વાયદાઓ નિર્મલા સીતારમણજીએ છેલ્લા 7 બજેટમાં કર્યા છે. અને મોદી સરકારના, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી જે આપણા માનનીય વડાપ્રધાન છે, એમના દ્વારા હંમેશા પોતાના વક્તવ્યમાં બી લોકોને ફાયદાઓ મળશે એવી ઘણી બધી વાતો કરી છે. પરંતુ આપણે હાલની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે જીડીપી અત્યારે એક નીચલા સ્તરે છે, 5.4%, જે ટાર્ગેટ છે એના કરતા ખૂબ જ ઓછો છે. બીજી વાત કરીએ તો જે રીતના તમે મોંઘવારીની વાત કરી તો મને ચોક્કસ યાદ છે કે પ્રધાનમંત્રી પોતાના વક્તવ્યમાં મનમોહન સિંહની ઉંમર કરતા ડોલર વધી જશે એવું હંમેશા બોલતા હતા. એટલે એ સમયે તો ના વધ્યો, પરંતુ હાલ આપણે જોઈ શકીએ છીએ કે પ્રધાનમંત્રીની જે ઉંમર છે એના કરતા ડોલર ઘણો બધો વધી ગયો છે. એના લીધે સીધી અસર જો દેશ ઉપર આર્થિક નીતિઓ પર જોઈએ તો ડેફિનેટલી એ ડીઝલના ભાવો પર પડે છે. ડીઝલના ભાવોના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારીના લીધે તમે જુઓ ઇન્ફ્લેશન વધે છે. ઇન્ફ્લેશનના લીધે તમે જોઈ શકો છો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત કેટલા સમયથી પોતાના જે રેટ્સ છે, જે ઇન્ટરેસ્ટ રેટ છે, ઘટાડ્યા નથી, સ્થિર રાખ્યા છે. અને એ આશા સાથે કે જે છે ફુગાવો છે એ કંટ્રોલમાં આવશે, પણ કંટ્રોલ થઈ નથી રહ્યો. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ નીચે જતા હોવા છતાં બી લોકોને એને જે ફાયદા થવા જોઈએ મળી નથી રહ્યા. જો ઇન્ટરેસ્ટ રેટ ઓછા નથી થયા એટલે લોકો પોતાના જે લોન્સ છે એમાં વધારે ઈએમઆઈ ભરી રહ્યા છે, એના લીધે એમની બચત નથી થઈ રહી. અને આપણે છેલ્લા 10 વર્ષના જ ગાળામાં મેં એનાલિસિસ જોયું છે, જ્યાં પીએફના પૈસાના ઉપાડની વાત કરીએ કે લોકોના રોજ મરિંદા અને પોતાની જીવન જરૂરિયાતને પહોંચી વળવા માટે 300%નો પીએફમાંથી ઉપાડ થયો. જ્યારે પીએફ એક એવી વસ્તુ છે કે જે પોતે માણસ મરણ મૂડી તરીકે એટલે કે રિટાયરમેન્ટ પછી પોતે ઉપયોગ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે આમ જોતા જોઈએ તો મોંઘવારીએ માજા મૂકી છે. રોજગારીની અને જે તકો જે જોઈએ એ કશે ને કશે લોકોને મળી નથી રહી. હેલ્થ અને શિક્ષણની અંદર લોકોને જે ફાયદા મળવા જોઈએ કશે ને કશે મળી નથી રહ્યા. તો મધ્યમ વર્ગને એક એવી આશા છે કે ઇન્કમ ટેક્સની અંદર એક રાહત મળશે, પરંતુ આપણે જોયું કે એક ન્યૂ ટેક્સ રેજીમ અને એક શું કહે કે ઓલ્ડ ટેક્સ રેજીમ, ન્યૂ ટેક્સ રેજીમમાં બી ખાલી સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરીને છોડી દેવામાં આવ્યું છે, જેનાથી જે ખરેખર ફાયદો લોકો સુધી પહોંચવો જોઈએ પહોંચી નથી રહ્યો.
વન નેશન વન ટેક્સની વાતો તો આપણે ઘણીવાર સાંભળી, પરંતુ હાલની તારીખે બી આપણે એ પરિસ્થિતિ જોવા નથી મળી રહી. મધ્યમ વર્ગને ઘણી આશાઓ છે. મને વિશ્વાસ છે, મારા 7 ટર્મથી જે ફાઇનાન્સ મિનિસ્ટર પોતાના બજેટ રજૂ કરે છે તો એમનો જે અનુભવ છે, અને મારા માનનીય વડાપ્રધાન જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત અને એકદમ શું કહેવાય કે મહાન નેતા છે, એ દેશના 140 કરોડની જનતાને પોપ્યુલિસ્ટ બજેટ કાં તો સોશિયલિસ્ટ બજેટ આપશે, ન કે કેપિટલિસ્ટ બજેટ. જિગ્નેશભાઈ, ખાસ જે પ્રકારે 10 અને આ ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ દર વખતે ઘણું બધું કહેવામાં આવે છે, પરંતુ મિડલ ક્લાસ તરફથી કેમ રોષનો સામનો દર વખતે કરવો પડે છે? જ્યારે પણ બજેટ આવે છે ત્યારે મિડલ ક્લાસ એક આશા રાખતો હોય છે, પરંતુ બજેટ બાદ એ જ વાત કે સરકારે અમારા માટે કશું જ નથી રાખ્યું. થેન્ક યુ પહેલા તો નિર્માણ ન્યૂઝને કે મને આ મંચ ઉપર બોલાવવા માટે. પેલા હું વાત કરીશ કે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આ બજેટ ગરીબો અને મધ્યમ વર્ગ માટે હશે. તો તમને ખ્યાલ છે એમ, જો પ્રધાનમંત્રી કંઈક બોલ્યા તો એ તમને આ બજેટમાં જોવા પણ મળશે કે બજેટમાં કશું એવું આવી રહ્યું છે કે જે ખરેખર મધ્યમ વર્ગ અને એ જ કહેવામાં આવે છે, પરંતુ બજેટ બાદ એ જ ગરીબ અને મધ્યમ વર્ગ સવાલો ઉઠાવતું હોય છે. સવાલ ત્યાં બનતો હોય છે. સાહેબ, તમને એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે હું બોલી લઉં કમ્પ્લીટ કરીએ ત્યારે આપણે ડિસ્કસ કાઉન્ટર આઉટ કરીએ, કેમ કે નકર હું મારી વાત પૂરી નહીં કરી શક્યું. હું 100% એનો જવાબ આપીશ. જિગ્નેશભાઈ, સવાલ સામે એક સવાલ હોય એ તો કરવો પડે ને, બીજું શું? જવાબ આપીશ આપની તમને. વાત પર જી, આપની વાત પર જી. થોડીક વાત કરીએ આપણે. સાહેબે કીધું એમ કે હું ખાલી બજેટ પાસે આપણે આશા રાખીએ છીએ, બધી વાત સાચી છે. હું ખાલી 10 વર્ષના 10 મોટા રિફોર્મની વાત કરીશ. સાહેબે જેમ કીધું કે ઇકોનોમિક રિફોર્મ તો આપણે જીએસટી જાણીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 10 વર્ષમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે. ડિજિટલ ઇન્ડિયા છે, સ્વચ્છ ભારત છે, મેક ઇન ઇન્ડિયા, ફોરેન પોલિસી. સાહેબે કીધું એમ કે ફોરેન પોલિસીમાં અત્યારે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. સોશિયલ વેલફેર સ્કીમ, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જે ગરીબોને મકાન આપવા માટે, બરાબર, એના માટે આપણે સ્કીમ બનાવી છે. હવે સાહેબ જીડીપી ની વાત કરી. સાહેબ, હું તમને એક વાત કરીશ. તમે ખાલી ડેટા તમને એમને મળી જશે ઓનલાઈન. તમે ડેટા જોશો તો 10 વર્ષ પહેલાની વાત કરીએ, 11 વર્ષ એના પહેલાની વાત કરીએ તો હંમેશા ઇન્ફ્લેશન માટે એવું કહેવાતું જીડીપી થી ડબલ ઇન્ફ્લેશન રહેતું, અને છેલ્લે આપણે કમ્પેર કરો તો આપણું ઇન્ફ્લેશન અત્યારે જીડીપી થી ઓછું જ હોય છે. 2 વર્ષ જ્યાં વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યા છે, છતાં પણ આપણે જીડીપી અંકબંધ રહ્યો છે. હા, ગ્લોબલ ઇકોનોમિક સ્લો ડાઉન એનો જે થોડોક અફેક્ટ થયો હશે, અસર આવ્યો હશે, પણ છતાં પણ ગ્લોબલમાં આપણું જે જીડીપી રેટ છે બધા કરતા કમ્પેરિઝનમાં હાઈ છે. ઇન્ફ્લેશનની વાત કરીએ તો 4%. ગયા વર્ષે આપણે એગ્રીકલ્ચર સેક્ટરની બધી વાત કરશું, પણ એમાં 4% રેટ છે. અને ફિસ્કલ ડેફિસિટ, જે સૌથી સાહેબ એમ કહેવાય છે કે માર્કેટ છે ને એ ઇકોનોમીને વધારે સરળતાથી કહે કે કોવિડ આવ્યો ત્યારે નિફ્ટી 8,000 હતી, અને હું આજના દિવસે વાત કરીએ, આપણે આજની જ વાત કરીએ, પહેલેથી નહીં, તો અત્યારે 23,000 છે. તો માર્કેટ છે ટ્રુ રિફ્લેક્શન છે, જે તમારી ઇકોનોમિકને રિફ્લેક્ટ કરે છે. ઇન્ડિયા બ્રાઇટ સ્પોટ છે એવું કહી શકાય. કેવી રીતના હું કહી શકું કે ભારત જ્યારે સરકાર આવી 10 વર્ષ પહેલા, ત્યારે 11મા નંબરે વર્લ્ડમાં હતી. એમાંથી અત્યારે આપણે 5મા નંબરે છે ને આપણું લક્ષ્ય 3જા નંબરની ઇકોનોમિક બનવાની જઈ રહ્યું છે. આપણે બધા સેક્ટરમાં ગ્રોથ કર્યો છે. એક્સપોર્ટ પણ વધ્યું છે. તમને ખબર છે બેંકોની કફોડી હાલત 2014 પહેલા અને એનપીએ શું હતા, અને અત્યારે બેંકો આપણી કેવી છે. મેં તમને કીધું કે 2 વર્લ્ડ જે દુનિયામાં યુદ્ધો ચાલી રહ્યા છે, કોવિડ પણ આપણે બહુ સારી રીતના સર્વાઈ કરી રહ્યા. રશિયા પાસે આપણે સસ્તું ઓઇલ પણ મેળવી લીધું. બેસ્ટ સાહેબે કીધું ગ્લોબલી કટાક્ષના દ્વારા કીધું, પણ બેસ્ટમાં અત્યારે ભારતની શું ગ્લોબલ છબી છે એ આપણને બધાને ખબર છે. હવે તમે સાહેબે વાત કરી જ્યારે પ્રોગ્રામની શરૂઆત કરી કે ઇન્ડિયા પોતાનું એઆઈ ચીપ મેન્યુફેક્ચર કરવા જઈ રહ્યું છે. સ્ટાર્ટઅપ પણ એટલા ઇન્ડિયામાં થાય છે, અને આ ઇન્ડિયા એરા છે હું કહી શકું. સાહેબ ઇન્કમટેક્સની વાત કરી, નવી જૂની 2 સિસ્ટમ છે સાહેબ, 100% માની લીધું 2 સિસ્ટમ છે, પણ સરકારે તમને ચોઈસ આપી છે. તમે જૂની સિસ્ટમ પ્રમાણે ફાઇલ કરો, નવી સિસ્ટમ પ્રમાણે ફાઇલ કરો. 7 લાખ સુધીની આવક સુધી ટેક્સ નથી નવી સિસ્ટમમાં. એક જણાને 7 લાખ, તમે એક પરિવારમાં ગણતરી કરો, 2 જ વ્યક્તિની ખાલી હસબન્ડ વાઈફની, તો 14 લાખ સુધી કોઈ પણ જાતનો ટેક્સ નથી. અને તમે
ગણતરી કરો તો 1,20,000 જેવું પર મંથ આવે. તો ઈ પણ છે. બીજું સેલ્ફ રિલાયન્ટ, આપણે ડિફેન્સ સેક્ટરમાં સેલ્ફ રિલાયન્ટ થયા છે 10 વર્ષમાં. અને સૌથી જેમાં સ્વીકારવું જ પડે કે કરપ્શનના કોઈ કેસીસ નથી. બરાબર, કેમ કે આપણે 14 પહેલા ખબર છે કે દર દિવસ થાય અને એક નવો કેસ આવે. બરાબર છે. જે વંદે ભારત ટ્રેન થી જે ટ્રેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, એરપોર્ટ કેટલા બન્યા છે. અને સાહેબે જે વાત કરી કે ભાઈ વન નેશન વન ટેક્સ નથી, સાહેબ કાઉન્સિલમાં બધા રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર બેસે છે, બધા ફાઇનાન્સ મિનિસ્ટર બેસે છે અને કલેક્ટિવલી ડિસિઝન લેવાય છે. ત્યારે આપણે કહેતા નથી, જ્યારે આપણે મીડિયા સમક્ષ હોય છે ત્યારે એમ કહીએ છીએ કે ભાઈ આ ડિસિઝન સરકારે લીધું છે. યસ જી મહેન્દ્રભાઈ, બંનેની વાત આપણે સાંભળી. હવે જે પ્રકારે નિકુલભાઈએ એમની વાત જણાવી કોંગ્રેસ તરફથી અને જિગ્નેશભાઈએ બીજી વાત જણાવી, બે સિસ્ટમ છે જેને જે કરવી હોય, જેમાં ફાઇલ કરવું હોય, કરપ્શનના કેસ નથી. આ એક તેમણે જે વાત કરી છે. આપ શું કહેશો? ખાસ કરીને બજેટથી આપને શું આશા છે અને અત્યાર સુધીની આપણે વાત કરીએ તો એનું એનાલિસિસ આપનું શું કહે છે? આમ તો નિકુલભાઈની અને સીએ સાહેબ છે એની વાત મેં સાંભળી. ઘણી બધી વસ્તુઓ સારી બની છે, દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે, એમાં નો ડાઉટ. પણ રિયાલિટીનો અહેસાસ જે રિપોર્ટ આવે છે એના ફિગરમાં દરેક જગ્યાએ જોવા મળતો નથી. નંબર 2, દર વખતે બજેટ વિશે આશાવાદ હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને પગારદાર લોકોને એવી આશા હોય કે આ બજેટમાં કંઈક એવું રિલેક્સેશન આપે, કોઈ એવી છૂટ આપે કે એની સીલિંગ વધારે, જેથી કરીને એના પગારમાંથી 2 પૈસા બચાવી શકે. અલ્ટિમેટલી અગાઉની ગવર્મેન્ટ કે ફેલ હોય કે સક્સેસ હોય એની વાત નથી, પોલિટિકલ એંગલથી જોવાની વાત નથી. પહેલી વાત, બજેટ આખરે બજેટ છે, એ એક પ્રકારનો રોડમેપ છે. 1 વર્ષ માટે આવતા 1 વર્ષની અંદર ગવર્મેન્ટ કઈ જગ્યાએ રૂપિયો વાપરશે અને કઈ જગ્યાએથી રૂપિયો મેળવશે, એ એક્સરસાઇઝ છે, લોજિકલ છે. એની અંદર સાહેબે ગણાવ્યું પ્રમાણે આપણે સારું કામ કર્યું છે, ડિફેન્સમાં, રેલવેમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સહકાર સે સમૃદ્ધિ, ઘણા બધા એજન્ડા આવ્યા છે. પણ હકીકત એ છે કે મોંઘવારી વધી છે અને વાસ્તવિક આપણો જીડીપી એનું પ્રદર્શન કમ થઈ ગયું છે, ઘટ્યું છે. બીજી બાજુ વૈશ્વિક લેવલે હવે પછીની વાત કરીએ તો આ બજેટ રજૂઆત થશે. પરંતુ યાદ રાખો કે જે રીતે અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને ટ્રમ્પ સાહેબ આવ્યા, તો હવે પછીની એની પોલિસીની ઇફેક્ટ દુનિયાના દરેક દેશના ઇકોનોમીને થવાની છે. એવા સંજોગોમાં બજેટની અંદર એનો પણ સમાવેશ થયો હશે એવું હું ચોક્કસ માનું છું. કારણ એ છે કે પ્રજા પાસે જો દેવું જ હોય, એની પાસે એસેટ ન હોય ને માત્ર લાયબિલિટી આધારિત દરેક પરિવાર જીવતા હોય અને આપણા દેશની ઇકોનોમી પણ IMF માંથી લોન લઈ લઈને ચલાવતા હોઈએ, ત્યારે ઇકોનોમીમાં સંકેત સારા નથી. એઝ એ ઇકોનોમિસ્ટ હું એમ કહી શકું કે તમે સમજો જીડીપી નો દર છે કે ફુગાવાનો દર છે કે જે કંઈ વાત કરીએ છીએ એના મૂળમાં છે શું? કે લોકો પાસે નવી રોજગારી, આવક જે મળે છે એમાં વૃદ્ધિ થવી, એને કારણે બજારમાં કન્ઝમ્પશન થાય તો પ્રોડક્શન થાય. પ્રોડક્શન જે કરી રહ્યા છે એ લોકોના પ્રશ્નો, એને મળતી સહાય, એને મળતી લોન, એને પ્રોવાઈડ કરવું પડે ગુડ ગવર્નન્સ, ભ્રષ્ટાચાર મુક્ત માળખું. આપણે વાત કરીએ છીએ ભ્રષ્ટાચાર નથી થતા મોટા, એ સાચી વાત છે, પણ રોજિંદા જીવનમાં કોઈ પણ ભારતીય આદમીને પૂછો, નાગરિકને, કે ભાઈ તારું આ બાબતમાં શું કહેવાનું છે, તો ગ્રાઉન્ડ રિયાલિટીને આપણે કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ કરવી ના જોઈએ. પહેલી વાત એ છે કે જે ફાઇનાન્શિયલ મેટર છે, જે ઇકોનોમિકની વાત છે, ત્યાં હંમેશા પોલિસી કામ કરશે અને એની અંદર તમે કશું હાઈડ નહીં કરી શકો. એટલે એટલા માટે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, પછાત વર્ગ, ગ્રામ્ય લેવલનો વર્ગ, એ કૃષિમાં હોય, સર્વિસમાં હોય, મેન્યુફેક્ચરિંગ હોય કે વેપાર હોય, એ લોકોને એવો અહેસાસ થવો જોઈએ કે આ બજેટથી અમને ચોક્કસ ફાયદો થયો છે. ફાયદો થવો એનો મતલબ એમ છે પ્રજા કલ્યાણ, પરિવારનું સુખ અને થોડી બચત થશે તો કલેક્ટિવલી દેશમાં એ તમે ધારો તો એ મેન્યુફેક્ચરિંગ કરવું છે, પ્રોડક્શન વધારવું છે, નવા આયામ જોડવા છે, તો લોકોની બચતો નાણાં સંસ્થાઓમાં આવશે તો એનો જે ક્રેડિટ ક્રિએશન પાવર છે એ વધશે. આ એકબીજા સાથે જોડાયેલી ઘટના છે.
અને એ રીતે આપણે બજેટની મૂલવણી કરવી જોઈએ. માત્ર તમે પોઈન્ટ પકડીને બેસીને વાત કરશો તો તમે સાચા હશો, પરંતુ લોકોના આંખના આંસુ છુપાઈ નહીં શકે. અને અલ્ટિમેટલી આપણે જે 2047માં પ્રોગ્રેસિવ ઇન્ડિયા બતાવવું છે એની અંદર ઘણા બધા વિઘ્નો આપણને નડશે. બજેટ એક એવી પ્રક્રિયા છે કે એમાં એલોકેટ કરે ફંડ, એટલાથી પણ નહીં પતે. 1 મિનિટ, ખાલી ફંડ ફાળવી દેવાથી પણ લોકોનું હિત નથી થતું કે દેશનો જીડીપી બનતો નથી. એટ ધી સેમ ટાઈમ ગુડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ભ્રષ્ટાચાર મુક્ત આંતરિક માળખું અને વિદેશી લોકો અત્યારે શેર બજારમાંથી જે ફંડ ખેંચી રહ્યા છે એને રોકવા માટેની જોગવાઈ પણ આ બજેટમાં હોવી જોઈએ એવું મારું માનવું છે. એ જ ફોરેન ફંડિંગની આપણે વાત કરીએ તેના માટે શું આયોજન છે જિગ્નેશભાઈ ખાસ? અને જે પ્રકારે મોંઘવારીની પણ એક સવાલ ઘણો બધો થતો હોય છે કે મોંઘવારી ઘટે, જે સામાન્ય વર્ગ છે, મધ્યમ વર્ગ છે, તેમને તેમાંથી મોંઘવારીમાંથી કંઈક લાભ મળે, તેના માટે શું આયોજનો છે? સરસ વાત કરીએ સેલ્ફ રિલાયન્ટ. તો જે આ બજેટમાં મને એવું લાગે છે, તમે જોશો આજે બજેટ આવશે ત્યારે, જેમાં 2047 નો પાયો નાખવામાં આવશે. જે લાસ્ટ ટાઈમ પણ ઇલેક્શન વખતે સરકાર સાહેબશ્રીએ વાત કરી હતી. સાહેબે કીધું વિદેશી, સાહેબ આ છે ને ટેમ્પરરી ફેસ છે. જ્યારે અમેરિકામાં અત્યારે એ લોકોને પોતાના વધારે 2-5% ફાયદો દેખાતો હોય તો આ એક પ્રોસેસ છે કે એ અહીંથી રોકાણ કાઢીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે. તો થોડાક સમય પછી એને લાગશે કે ભારતમાં હવે ઇન્વેસ્ટમેન્ટનો ઓપોર્ચ્યુનિટી થોડીક વધારે રિટર્ન છૂટશે તો એ અહીંયા કરશે. સર આ એક પ્રોસેસ છે, તમને પણ ખ્યાલ છે. જેવું 2008માં તમને યાદ છે કે એકવાર વિદેશી રોકાણકારોએ પૈસા પાછા ખેંચ્યા અને બજાર કક્કડભૂજ થઈ ગયા હતા. એની બદલે આજના દિવસે વિદેશી રોકાણકારો પૈસા નીકાળે છે, પણ સામે આપણું ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ એટલું સારું થઈ ગયું છે, એ તમે માનશો જ કે એના લીધે આપણું માર્કેટ જેટલું એનું સેલિંગ છે એટલું આરામથી પરચેસ પણ કરી શકે છે. જે આપણને પાસ્ટમાં ખબર છે કે જો વિદેશી રોકાણકારો જાય બરાબર તો આપણું બજાર સાવ પડી ભાંગે. એની બદલે આપણે એટલા રિલાયન્ટ થયા છીએ, આપણું ડોમેસ્ટિક એટલું મજબૂત થયું છે કે આપણે એની સામે પણ સારી રીતના ટક્કર આપી શકીએ છીએ. જી સારી વાત છે. જી મહેન્દ્રભાઈ, એના વિશે જી મહિને 25,000 કરોડના એસઆઈપી ના ઇનફ્લો છે, ખાલી 25,000 કરોડ. અને છતાંય તમે જોશો વર્લ્ડના કમ્પેરિઝનમાં સાવ ઓછા છે પર્સન્ટેજમાં. જ્યારે અમેરિકામાં 50-55% લોકો ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે ભારતમાં આ આંકડો 10% કરતા નીચે છે. હવે વિચારો, ભારતમાં ફાઇનાન્શિયલાઇઝેશનમાં ઇન્વેસ્ટમેન્ટમાં બધા લોકો આવશે તો આંકડો ક્યાં પહોંચશે? રાઠોડ સાહેબ, હું એવી આશા રાખું કે આપણે ત્યાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ ખૂબ આવે, પણ એ આવવા માટેની પૂર્વ શરત એક જ છે કે જે પરિસ્થિતિથી આપણો દેશ દુઃખી છે ને એ પરિસ્થિતિનો અનુભવ એફડીઆઈ કરનાર કંપનીઓને થવો ના જોઈએ. ઇન્ટરનલ આપણું માળખું છે ને એમાં વિલંબ છે, પછી તમે એમાં જુઓ ગુડ ગવર્નન્સનો અભાવ છે, ઇઝ ઓફ ડુઈંગમાં લાખો પ્રશ્ન છે, વહીવટી તંત્રની નિષ્ક્રિયતા છે. આ બધી જ વસ્તુ ઇકોનોમીને અસર કરે છે. સાહેબ, તમે તો સીએ છો, શેર બજાર હંમેશા ટેમ્પરરી ફેઝ જ હોય, પણ ઇન લોંગ રન તમારે જો કોન્ક્રીટ વિકાસ કરવો હશે તો જ્યાં જ્યાં લૂપ હોલ્સ છે એ પૂરવા પડે. બજેટ આપવાથી થતું હોય તો ફંડ આપવું પડે. પરંતુ આ દેશની મોટી તકલીફ એ છે કે જનસંખ્યા વધારે છે. કોઈ પણ સ્કીમ બને એને ભ્રષ્ટાચાર મુક્ત રાખો તો જ એનું રિઝલ્ટ લોકો વચ્ચે દેખાય, જેનો અભાવ સામાન્ય માણસને જોવા મળે છે. માય પોઈન્ટ ઇઝ વી આર લેકિંગ ઇન. જી નિકુલભાઈ, જે એ વાત કરી અત્યારે ફોરેન ફંડિંગની ખાસ અને અન્ય જે વાત કરી તેના મુદ્દે આપનું શું રિએક્શન છે? અને સાથે જે મુખ્ય આપણા જે સેક્ટર્સ જે આપણે વાત કરીએ, એજ્યુકેશન છે, આ સિવાય આરોગ્યની વાત કરીએ, કૃષિની વાત કરીએ, તેમાં શું હજી આગળ વધારે સારું કરવું પડશે? એજ્યુકેશનમાં નવી શિક્ષણ નીતિ આવી છે, તેના મુદ્દે પણ તે લોકો તેની તારીફ તો કરી રહ્યા છે, પરંતુ એજ્યુકેશનની સાથે સાથે આરોગ્ય પણ છે, કૃષિ પણ છે, અન્ય જે રોજગાર આપતા જે સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, તેમાં ખાસ શું બદલાવ કરવો પડશે?
હું મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી શરૂ કરવા માંગીશ. આપણને સૌને ખબર છે કે મેક ઇન ઇન્ડિયા પોલિસી સપ્ટેમ્બર 25, 2014 ના દિવસે ચાલુ કરવામાં, એટલે ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા. અને જ્યારે પોલિસી ચાલુ કરવામાં આવી ત્યારે એવો મોદી સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 2022 સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જીડીપીના 25% સુધી લઈ જવામાં આવશે અને 100 મિલિયન જોબ ઓપોર્ચ્યુનિટીઝ નવી ક્રિએટ કરવામાં આવશે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવામાં આવશે. પરંતુ એ જે અચીવમેન્ટ છે 10 વર્ષમાં ફૂલફિલ નથી થયા, તો હવે ક્યારે થશે એક મોટો પ્રશ્ન છે. એટલે મને નથી લાગતું કે શું કહેવાય કે જે રીતના ઇકોનોમિસ્ટ સર કહી રહ્યા છે, ડેફિનેટલી એ જે એન્વાયરમેન્ટ સરકાર દ્વારા ક્રિએટ કરવામાં જોઈએ એ કશે ને કશે થઈ નથી રહ્યું. એટલે આ એક પોકળ દાવો નીકળ્યો છે મેક ઇન ઇન્ડિયાનો. બીજો તમે શિક્ષણની વાત કરી, શિક્ષણમાં ખરેખર નવી શિક્ષણ નીતિની અંદર 2020 નો જે ડોક્યુમેન્ટ આવ્યો એને બી આજે 5 વર્ષ થઈ ગયા છે અને એની અંદર સ્પષ્ટ એવા સંકેત હતા કે 1 લાખ શાળાઓ દેશમાં એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તો ગુણવત્તાસભર શિક્ષણની જે વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશની અંદર કરી રહી છે, શું એ આપણે અચીવ કરી શકીએ છીએ? ગુજરાત મોડલની અંદર તો આપણે શિક્ષણને ફેલ થતા જ જોયું છે છેલ્લા 3 દાયકાથી, અને દેશભરમાં બી આ જ પરિસ્થિતિ છે. ખેતીવાડીની હું વાત કરવા માંગીશ તો ખેતીવાડી છેલ્લા 5 વર્ષમાં 4% ના રેટથી ગ્રો કરી રહ્યું છે. અને જ્યારે 50% કરતા બી વધારે લોકો જ્યારે ખેતી સાથે જોડાયેલા હોય, અને સરકાર તમને યાદ હોય તો 2014 થી જ મોદીજી કહી રહ્યા છે કે ખેડૂતોની આવક આપણે ડબલ કરી દઈશું, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે 20% જેટલો જ આપણે એમને ગ્રોથ મળ્યું છે 5 વર્ષમાં, ક્યાં 200%ની વાત કરે છે. તો હું એવું કહું છું કે તમે દાવાઓ કરો, તમે પોલિસીઝ બનાવો, તમે એને શું કહેવાય ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર જે જરૂરી હોય એ બધું કાર્ય કરો, પણ કશે ને કશે કરી નથી શકી રહ્યા. અને તમે જે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરો છો, તો ભ્રષ્ટાચાર તમે જોવો છો આયે દિન આયુષ્માન ભારત સ્કીમની અંદર કઈ રીતના હોસ્પિટલ્સના નેટવર્કના આપણે ભ્રષ્ટાચાર જોઈએ. સીએજી દ્વારા વારે ઘડીએ દર વર્ષે ઓડિટ રિપોર્ટ્સમાં એને રિફ્લેક્ટ કરવામાં આવે છે, તેમ છતાં બી સરકાર દ્વારા કોઈ એક્શન પ્લાન ઘડવામાં નથી આવતો કે કોઈ પણ જાતના કોઈ એક્ટિવિટી કરવામાં આવતા નથી. ચમરબંધીઓને છોડવીશું નહીં એવી વાક્ય કરવામાં આવે છે, પરંતુ એ કોણ છે, ક્યાં છે, કેવા છે એને કશે દેખાતા નથી. એક નાગરિક તરીકે, અત્યારે હું વિપક્ષ તરીકે બોલી રહ્યો છું, પણ એક નાગરિક તરીકે હું એટલું જ કહીશ કે હાલ સરકાર પોતે જવાબદારી લે, લોકોને જે સરકારી રોજગારી, જે સરકારી પદો ખાલી છે એમાં ડેફિનેટલી આપે. કારણ કે 2022 ની અંદર સરકારે કીધું કે 20 લાખ અમે રોજગારી આપીશું, પરંતુ સરકારી પદો હજી બી ઘણા બધા ખાલી છે. કારણ કે સરકારના જે કર્મચારીઓ છે એ સરકારની સ્કીમો લોકો સુધી પહોંચાડવા માટે સક્ષમ હોય છે અને એ લોકો થકી જ સરકારના લાભો પહોંચતા હોય છે, પરંતુ કશે બી એ આપણને ઇમ્પ્લિમેન્ટેશન પર દેખાતું નથી. સમગ્ર ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીની જે માર્કેટની વાત કરીએ છીએ તો ડેફિનેટલી તમે જો શું કહેવાય કે ટ્રેડ ડેફિસિટ લઈ લો. આજે એમ કહેતા હતા કે ચાઇનાને આપણે પાછળ પાડી દઈશું, પણ ચાઇનાથી જે ઇમ્પોર્ટ્સ બધા થઈ રહ્યા છે આજની તારીખે બી તમે જુઓ એ વધારે છે. હું એટલું જ કહીશ સરકારને મારા તરફથી કે તમે જે વાતો કરો છો ને એનું ખાલી 10% બી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો, ડેફિનેટલી દેશમાં થોડો સુધારો દેખાશે. જિગ્નેશભાઈ, આ તમામ વાતો તો છે, તેની સાથે જે આશા તમામ લોકો રાખી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ કે જેમાં ઘટાડો થાય, જીએસટીના દાયરામાં આવે, પરંતુ શું વાત કરી દઉં પેટ્રોલ ડીઝલની? જી જલ્દી ફટાફટ. જી, મારા મિત્રે કીધું કે રશિયા જોડેથી 25% ઓછા ભાવે ક્રૂડ લીધું, તો દેશના લોકોને ફાયદો થયો. છેલ્લા 3 વર્ષથી પ્રાઇસ સ્થિર છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બેરલના ઓછા થવા છતાં બી એ ફાયદો લોકોને નથી દેવામાં આવતો, અને એ સરકાર ઓઇલ માર્કેટિંગ કંપની થ્રુ પોતે લઈ જાય છે. જિગ્નેશભાઈ, સાહેબે કીધું, હું બધા પોઈન્ટને એક પછી એક આન્સર આપીશ. પહેલા સાહેબે કીધું ન્યૂ એજ્યુકેશન પોલિસી. સાહેબ, ન્યૂ એજ્યુકેશન પોલિસી વિચારો, પહેલા તો ભારત આઝાદ થયોના કેટલા વર્ષ પછી આપણે એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરવા જઈ રહ્યા છીએ, અને એ ખાસી બધાય ફેઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી માંડીને એવી રીતના અત્યારે આજે બીકોમ ગુજરાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશનમાં એપ્લિકેબલ થઈ ગઈ 2 વર્ષ પહેલા. સર, એના બેનિફિટ કોઈ પણ વસ્તુ છે એના બેનિફિટ તમને ફેઝ મેનરમાં દેખાય, બરાબર છે? તો એ ઇમ્પ્લિમેન્ટ થઈ છે. સાહેબે કીધું, સાહેબ પોતાની રીતે જ બોલી ગયા કે 3 વર્ષથી પેટ્રોલનો ભાવ સ્થિર છે. સાહેબ, તમે સમજો જે યુદ્ધ હાલે છે, જ્યાંથી સૌથી વધારે ક્રૂડ પ્રોડક્શન થાય છે, તો ક્યાં ભાવ વયા જાત $80 સુધી પણ ગયા હતા. હમણાં તમે 15 દિવસ પહેલા જ ક્રૂડના ભાવ જોયો, $80 સુધી ગયા હતા પર બેરલ, અને તો પણ આપણે ક્રૂડના ભાવ સ્થિર રાખ્યા છે. સર, 2 વસ્તુ કહીશ. ક્રૂડનામાં 2 ટેક્સ હોય છે, એક્સાઇઝ અને ગવર્મેન્ટનો સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ.
છેલ્લા 3 વર્ષમાં 2 વાર કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને બધી ભાજપ શાસિત પ્રદેશ છે એ બધા રાજ્યએ પોતાનો વેટ પણ ઘટાડ્યો છે, પણ કોંગ્રેસની જ્યાં જ્યાં સરકાર છે એને વેટ ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. તો તમે જ્યારે અહીંયા વાત કરીએ છીએ પેટ્રોલ ડીઝલની, તો સામે આપણે એ પણ જોવું જોઈએ આપણે કઈ છીએ અને એ સામે ઇમ્પ્લિમેન્ટ નથી થતું. એટલે આપણે આ બજેટમાં ખાસ એના માટે કોઈ જોગવાઈ રાખવામાં આવશે એવું લાગે છે? બજેટમાં સર એ તો બજેટમાં જોગવાઈ બજેટમાં આવે પછી ખ્યાલ કાઢે, કેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ તો તમને ખ્યાલ છે કે ઈ ઓઇલ માર્કેટિંગ કંપની ડિમોનેટાઇઝ થઈ ગયા છે, પ્રાઇસ સ્થિર અત્યારે છે. બીજી વાત કરીએ સર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સરે વાત કરી, સર તમે જ કહો 2014 પહેલા ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ મોબાઈલનું થતું 2 કંપની હતી, આજે મોર ધેન 100 છે. આપણે બધાને કીધું કે જો તમારે મોબાઈલ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરશો, અહીંયા ફોર્મ નાખશો, એનાથી શું થાય કે ભારતમાં રોજગાર મળે. અને આજના દિવસે આપણે મોબાઈલનું એક્સપોર્ટ કરીએ છીએ. પેલા એપલનો ફોન હતો તો એ મેડ ઇન આઉટસાઇડ ઇન્ડિયા આવતું, આજે તમે એપલનો ફોન કરો છો તો એમાં લખ્યો ફોન લ્યો છો તો મેડ ઇન ઇન્ડિયા આવે છે. તો શું એ રોજગાર ભારતમાં નથી મળી, ભારતમાં મેન્યુફેક્ચરિંગ નથી થયું? તો આનો બધાનો ફાયદો અલ્ટિમેટલી ઇન્ડિયામાં જ થવાનો છે. ભાઈ, અંતમાં આજે પેટ્રોલ ડીઝલની વાત છે અને મધ્યમ વર્ગની ખાસ અસર કરે, મોંઘવારી ઘટે એવા કયા કયા નિર્ણયો છે કે જે લઈ શકે છે આ બજેટમાં, ખાસ કરીને જલ્દીથી? હવે તમારો પ્રશ્નના જવાબમાં સાહેબે વાત કરી, રાઠોડ સાહેબ, એ પ્રમાણે કેન્દ્ર સરકારે તો રાજ્યોને કીધું છે કે તમે જો આમાં તૈયાર હો તો એની જે કમિટી મળે છે જીએસટીની, એની અંદર એ ધારે તો કવર કરી શકે પેટ્રોલિયમ પ્રોડક્ટને, તો એના ભાવ ઘટી શકે છે. એ જે બહુ ઘટી શકે તો એને કારણે પણ મોંઘવારી ઉપર બહુ જબરજસ્ત એની ઇફેક્ટ આવે, વસ્તુના ભાવ ઘટે, બજારમાં રોનક વધે, લોકોનો પર્ચેસિંગ પાવર વધે, ટ્રાન્સપોર્ટેશન અને મુસાફરીનો ખર્ચો ઘટે, એની ઇફેક્ટ છે ને મલ્ટિપલમાં થતી હોય. તો એ વસ્તુ બહુ જરૂરી છે અને મને એવી આશા છે કે એની અંદર આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હશે, જોગવાઈ તો એટલીસ્ટ કરવામાં આવશે. જી જિગ્નેશભાઈ, જલ્દી. ઇકોનોમી, હા, અચ્છા, એક મિનિટ. આમાં કેન્દ્ર સરકાર એક જ નક્કી નથી કરતી. બજેટની અંદર આ સાહેબે વાત કરી 2017માં જયારે ઓરિજિનલ મુસદ્દો બનાવવામાં આવ્યો તો જીએસટી નો ઇમ્પ્લિમેન્ટેશનનો, તો એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથેની વાત હતી, પણ એ સ્કીપ કરી થઈ ગયું અને પછીથી બાકીના બધાને કવર કર્યા. ગામડા જે 6-8 મહિના પહેલા એની મિટિંગ થઈ હતી, સાહેબને ખ્યાલ હશે, અને એમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે ભાઈ જો રાજ્યો ઈચ્છે તો આપણે એ કરવા તૈયાર છીએ. તો આમાં કોઈ પોલિટિકલ એજન્ડા નથી, લોકોના સુખાકારી માટે, દેશના ભલા માટેની વાત છે. મારી તો એવી વિચારસરણી છે, એક મિનિટ સાહેબ, દેશની વાત હોય, આપણા સૌની વાત હોય ને, ત્યારે ભાજપ ને કોંગ્રેસ ને આમ ને બધા કુવામાં જાય. એને જવા દો, જેને સત્તા કરવી છે કરશે, કોઈ સવાલ નથી. સમયનો અભાવ છે, મારે સમયનો અભાવ છે. જિગ્નેશભાઈ, એક લાઈનમાં ફટાફટ. હા, એટલે એટલા માટે કેવું હતું કે આપણે એટીએફ ને ક્રૂડમાં એવિએશન એરલાઇન માટે ક્રૂડ આવે એના જીએસટીમાં લેવા માટે કાઉન્સિલમાં પણ જાય છે, ત્યારે બધા રાજ્ય સરકાર અગ્રી નથી થતા, જેમ સાહેબે કીધું મહેન્દ્રભાઈ, કેમ કે જીએસટી નો નિર્ણય બધા રાજ્યનો વોટ 2/3 છે સાહેબ. કાઉન્સિલના વોટિંગ પાવર જોઈ લેજો, બધા રાજ્યોનો વોટિંગ પાવર 2/3 છે અને કેન્દ્રનો 1/3 છે. તો કેન્દ્ર ખાલી નક્કી નથી કરતું. આ બજેટમાં કોઈ એવી ખાસ જોગવાઈ કરવામાં આવે છે અને એના પછી કોઈ એમાં નિર્ણય લેવામાં આવે છે કે કેમ, બધા રાજ્યો એકમત આમાં થાય છે કે કેમ, એ પણ મહત્વનું છે. કારણ કે મોંઘવારી જે પેટ્રોલ ડીઝલમાં ખાસ લોકોને વધારે નડતી હોય છે અને બજેટ બાદ કઈ એવા પગલાં લેવામાં આવે સરકાર દ્વારા, તે આશા લોકો રાખી રહ્યા છે. ચર્ચા કરી નિકુલભાઈ, જિગ્નેશભાઈ, મહેન્દ્રભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ બજેટ 2025-26 જે થોડીક જ વારમાં રજૂ થશે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.